પીએમ કિસાન સન્માન નિધિમાં 2000નો હપ્તો જે લોન્ચ થયો છે એ 2000ના હપ્તામાં અમારે ખેડૂતોને ઘણું બધું કામ લાગે છે. ખાતર, દવા, બિયારણ બધું લેવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે અને વારંવાર પડતો એનાથી ખેડૂતો અમે ખુશ છીએ. કિસાન સન્માન નિધિ 1લી તારીખથી બધાના ખાતામાં આવે છે, એટલે કિસાનો ભાઈઓ બધા ખૂબ ખુશમાં હોય છે કે વાર્ષિક 6000 રૂપિયા બધા ખેડૂતોને મળે છે. એના માટે મોદી સાહેબનો અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર છે. આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ઉત્સવ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે લાભાર્થી ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા, જેઓને જિલ્લામાં લગભગ 33થી 34 કરોડ જેટલી માતબર રકમ એમના ખાતામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડીબીટીના માધ્યમથી એમના ખાતામાં જમા થયેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે કે ખેડૂતોની આવક બમણી કરવી, તો એમને ખાસ કરીને જે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂક્યો છે અને આપણા રાજ્યની અંદર પણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યપાલશ્રી પણ આ એક યુદ્ધના ધોરણે ખેડૂતોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે અને વળે પણ છે. અને એમાં જે રીતે ખેતીની અંદર ઝીરો ખર્ચથી આ ખેતી કરવાની છે અને જેના આધારે ડબલ એમને ફાયદો થવાનો છે, બમણી આવક થવાની છે, એ દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. કેન્દ્ર સરકારનો પણ એમાં સહયોગ મળી રહ્યો છે.